अस्सलामुअलैकुम। આપણા ફર્સ્ટ ચેપ્ટરનો આજે લાસ્ટ ટોપિક છે અને લાસ્ટ ટોપિકને આજે આપણે ચર્ચા કરીશું, ત્યાર પછી આપણું ચેપ્ટર આજે ફિનિશ થઈ જશે. તો આપણો આજના ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે કે ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મો. બરાબર, ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મો. હવે જનરલી આપણે ધોરણ 11માં ચોથું ચેપ્ટર આપણે ભણી ગયેલા છે અને ચોથા ચેપ્ટરની અંદર આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ભણી ગયા હતા. બરાબર, અને મોલિક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર આપણે ચિતારની રચના સમજેલી હતી. ચિતાર કેવી રીતે દોરવો, એની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ભરવા, બરાબર, અને ઇલેક્ટ્રોન યુગ્મિત છે કે અયુગ્મિત છે એના કારણે ચુંબકીય ગુણધર્મ નક્કી કરવો. બરાબર, એ બધી જ વસ્તુ આપણે ધોરણ 11માં પ્રકરણ 4માં ભણી ગયેલા છે. ફરીથી રિપીટ કરાવું છું, આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ભણી ગયા હતા. બરાબર, આણ્વીય કક્ષકવાદ, એની અંદર આપણે જે વિવિધ પરમાણુઓ હતા એ પરમાણુઓ ભેગા થઈને જ્યારે અણુ બનાવે છે તો વિવિધ પરમાણવીય કક્ષકોમાં અને આણવીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે, ઇલેક્ટ્રોન કેવી રીતે ભણવાના, એની સમજૂતી આપણે ગયા ધોરણમાં ભણી ગયેલા છીએ. સાથે સાથે એ ઇલેક્ટ્રોનની ગોઠવણીના અંતે આપણે જે અણુનો ગુણધર્મ છે એ કેવો બનશે ચુંબકીય રીતે. બરાબર, આપણે દાખલા તરીકે બે ગુણધર્મો વિશે મોટે ભાગે જોયા હતા કે અનુચુંબકીય હોય અથવા તો પ્રતિચુંબકીય ગુણધર્મો હોય. અનુચુંબકીય ગુણધર્મ ક્યારે હોય કે જ્યારે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. બરાબર, તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય, અને જો કક્ષકોની અંદર કોઈ એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આટલા સુધી આપણે ધોરણ 11માં અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. તે વખતે ટોટલ આપણે બે જ ગુણધર્મ વિશે જોયું હતું, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. આજે આપણે 5 ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. તો ચુંબકીય ગુણધર્મોના 5 પ્રકારો છે, એ 5 પ્રકારોનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. સૌથી પહેલું છે અનુચુંબકીય ગુણધર્મ. બરાબર, ત્યાર પછી છે પ્રતિચુંબકીય, બરાબર, ત્યાર પછી છે લોહ ચુંબકત્વ, પ્રતિલોહ ચુંબકત્વ, અને ફેરી મેગ્નેટિક અથવા તો ફેરી લોહ ચુંબકત્વ. બરાબર, એનું ગુજરાતી એવું પણ થશે. આ 5 પ્રકારો છે, અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહ ચુંબકત્વ, પ્રતિલોહ ચુંબકત્વ અને ફેરી મેગ્નેટિક અથવા તો ફેરી લોહ ચુંબકત્વ. બરાબર, હવે 5 ની અંદર શું વિવિધતા છે એનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. સૌથી પહેલું છે કે અનુચુંબકીય ઘન પદાર્થો કોને કહેવામાં આવે છે. હવે આપણે જોયું છે એ પ્રમાણે કે કોઈ પણ સોલિડ ઘન એટલે કે કોઈ પણ સોલિડ હોય, બરાબર, કોઈ પણ ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થની અંદર વિવિધ પરમાણુની ગોઠવણી એવી રીતે હોય કે તેઓ એકબીજાની વધારેમાં વધારે નજીક ગોઠવાય. બરાબર, એ આપણે આગળ ભણી ગયેલા છે. તો હવે જ્યારે આ અણુઓ અને પરમાણુની અંદર, ધારો કે સપોઝ કે આ કોઈ સ્ફટિક છે, બરાબર, આ પરમાણુઓ છે, આ સ્ફટિકની અંદર રહેલા અથવા તો ઘન પદાર્થની અંદર રહેલા જે પરમાણુઓ છે તેમની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં હોય. ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં હોય તો તેઓને અનુચુંબકીય ઘન પદાર્થો કહેવામાં આવે છે. બરાબર, અને બીજી એક વસ્તુ એ પણ કહું કે ચુંબકીય ચાક માત્રા કોને કહેવામાં આવે છે એ પણ આપણે આગલા ધોરણમાં પણ ભણી ગયેલા છે, ધોરણ 11માં, સાથે સાથે ફિઝિક્સમાં પણ ભણી ગયેલા છે. જરા પણ રિપીટ કરાવી દઉં છું, જ્યારે કોઈ પણ વીજભારિત કણ હોય, બરાબર, અને વીજભારિત કણ ચાર્જ સપોઝ કે નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ હોય, એની સામે બીજો કોઈ પણ ચાર્જ હોય એ નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ હોય, તો ધારો કે આ કોઈ ધન ભાર છે અને કોઈ એક અહીંયા ઋણ વીજભાર છે.
તો આ જે ધનભાર અને ઋણ વીજભાર વચ્ચેનો જે તફાવત છે, બરાબર, જે તફાવતનું મૂલ્ય છે એને આપણે કોના વડે દર્શાવીશું? ચુંબકીય ચાક માત્રા વડે દર્શાવીશું. અથવા તો જે તે પદાર્થ છે એ જે તે પદાર્થની અંદર રહેલા પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે કેટલી ધ્રુવીયતા છે, તો એ ધ્રુવીયતા નો અભ્યાસ પણ આપણે આ રીતે કરીશું. બરાબર છે. ધ્રુવીયતા આપણને ખબર છે કે કોઈ પણ પોલર મોલેક્યુલ હોય, પોલર મોલેક્યુલ એટલે કે જે આંશિક ધન વીજભાર ધરાવતો હોય અને આંશિક ઋણ વીજભાર ધરાવતો હોય. તો આ જે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ધરાવે છે, તો તેઓની વચ્ચેનો તફાવત કેટલો છે એ કોણ દર્શાવે છે? ચુંબકીય ચાક માત્રા, જેને આપણે મ્યુ વડે દર્શાવતા હતા. બરાબર. અને કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ ઘન પદાર્થ હોય, એની ચુંબકીય ચાક માત્રા શોધવાનું મૂલ્ય છે. ધારો કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, તમને આપી દીધેલો હોય, તમને કોઈ પણ ધાતુ આપી દીધેલી હોય અને તમને એવું કહેવામાં આવે કે આ ધાતુ છે એનો ચુંબકીય ગુણધર્મ શોધો, એ અનુચુંબકીય છે કે પછી પ્રતિચુંબકીય છે, એ તમારે જો શોધવું હોય તમે કેવી રીતે શોધી શકો? એનું સૂત્ર છે કે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ √n × n+2. બરાબર. ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ √n × n+2. હવે અહીંયા જે n છે એ n શું દર્શાવે છે? n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ઇઝીલી ઇલેક્ટ્રોન રચના ઉપરથી શોધી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે અહીંયા લખવાની અને કેવી રીતે શોધવાનું એ બહુ જ ઇઝી છે. હમણાં આપણાથી એ ટોપિક પર જવા એવું નથી. બરાબર. એકદમ કોમન વસ્તુ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના હોય, કોઈ પણ ઇલેક્ટ્રોન રચના જો તમે લખો અને એની અંદર 1 અથવા તો 3 અથવા તો 5 ઇલેક્ટ્રોન આવતા હોય, તો આપણને ખબર છે કે કોઈ એક ઇલેક્ટ્રોન તો અયુગ્મિત હોવાનો જ છે. બરાબર, કે જે પેરમાં નહીં હોય. અને જેટલા પણ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા n ની જગ્યા પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દેવાની. 1 હોય, 3 હોય, 5 હોય, જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એ લખી દેવાના અને આનું સાદુરૂપ આપવાનું. બરાબર. જો તમારી ચુંબકીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો તે થશે પ્રતિચુંબકીય, અને મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે તો થશે અનુચુંબકીય. બરાબર. હવે આપણે આગળ વધીએ. અનુચુંબકીય પદાર્થોની અંદર ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં હોય છે, એટલે કે બધા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલા હોય છે. ધારો કે બીજી એક વસ્તુ છે કે ડાયપોલ. ડાયપોલ કોને કહેવામાં આવે છે? કોઈ પણ ઘન પદાર્થ હોય, બરાબર. ધારો કે આ એક ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થની અંદર વિવિધ પરમાણુઓ છે, બરાબર. સપોઝ કે અને કોઈ પણ ઘન પદાર્થ હોય, ધારો કે આપણે કોઈ ધાતુની વાત કરીએ છીએ, તો ધાતુનો ગુણધર્મ કેવો હોય છે? હંમેશા ઓક્સિડેશન પામવાનો. બરાબર. કોઈ પણ ધાતુ છે, ધારો કે એમ, એ ઓક્સિડેશન પામશે. ઓક્સિડેશન પામે તો શું કરશે? ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. તો કેવી રીતે મુક્ત કરશે? કે એમ ગીવ્સ ઇલેક્ટ્રોન. બરાબર. એક ઇલેક્ટ્રોન આપી દેશે. કેટલા ઇલેક્ટ્રોન આપશે? જેટલો એનો ચાર્જ હશે એટલો. બરાબર. ધારો કે કોઈ એમ ધાતુ છે, કોઈ n ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે અને જેટલા ઇલેક્ટ્રોનને મુક્ત કરશે એટલો ચાર્જ એની ઉપર આવશે. ધારો કે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરતો હોય તો એનો ચાર્જ આવશે +1. જો 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરતી હશે તો એનો ચાર્જ આવશે +2. હવે અહીંયા આ જે ધાતુ છે અને ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, બરાબર. તો અહીંયા એક સ્પેસ રચાશે. અહીંયા એક સ્પેસ રચાશે અને ઇલેક્ટ્રોન છે એ અહીંયા મુક્ત રીતે ભ્રમણ કરશે, બરાબર, ધાતુની અંદર. તો આ ઇલેક્ટ્રોનના મુક્ત ભ્રમણને કારણે અને અહીંયા જે સ્પેસ છે એ ખાલી પડવાને કારણે ધાતુની અંદર એક ડાયપોલ રચાશે. તો આ રીતે જે ઇલેક્ટ્રોન છે એ ઘણા બધા ઇલેક્ટ્રોન એવા હોય છે ધાતુમાં જે આવી રીતે છૂટાછવાયા હોય છે અને જેના લીધે ધાતુની અંદર ચુંબકીય ગુણધર્મો ડાયપોલના કારણે ઉદ્ભવે છે. હવે આપણે જોઈશું કે આ જે ડાયપોલ હોય છે ધાતુની અંદર, તો જો બધી જ ડાયપોલની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, ડાયપોલની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, તો તે અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. અને હંમેશા અનુચુંબકીય પદાર્થો ચુંબકની પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આકર્ષણ ધરાવે છે પણ કેવું? નિર્બળ આકર્ષણ બળ, એટલે કે ઓછું આકર્ષણ ધરાવે છે. અને વિવિધ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે ક્રોમિયમ +3, Fe+3, Cu+2, O2 વગેરે. બરાબર છે. આ વિવિધ એક્ઝામ્પલ છે કોના માટેના? અનુચુંબકીય પદાર્થો માટેના. હવે આપણે જોઈએ પ્રતિચુંબકીય પદાર્થો. પ્રતિચુંબકીય પદાર્થો બિલકુલ અનુચુંબકીય પદાર્થો કરતા ઓપોઝિટ હોય છે. અહીંયા જે ડાયપોલ રચાય છે
ડાયપોલ કઈ રીતે રચાય છે મેં તમને સમજાવી દીધું કે જ્યારે કોઈ પણ ધાતુ છે ઓક્સિડેશન પામે છે, ઓક્સિડેશન પામવાની હોવાને કારણે મુક્ત ઇલેક્ટ્રોન ઉદ્ભવે છે અને વચ્ચે ખાલી પડેલી જગ્યા અને મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એક ડાયપોલ રચાય છે. એવી અસંખ્ય ડાયપોલો ધાતુની અંદર હોય છે. બીજું કે ઇલેક્ટ્રોન હોય છે એ બે પ્રકારની ગતિ કરે છે. કઈ કઈ ગતિ કરે છે? એક કક્ષકીય ગતિ, એટલે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરે છે, સાથે સાથે પોતાની ધરાની ઉપર પણ પરિભ્રમણ કરે છે. અને ઇલેક્ટ્રોન એ ચાર્જ પાર્ટિકલ છે, સાથે સાથે દળ પણ ધરાવે છે. તો તેની આ ભ્રમણ ગતિને કારણે પણ જે ધાતુ છે એ ધાતુની અંદર ચુંબકીય ચાકમાત્રા એટલે કે ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને એ એક નાના લૂપ જેવી રચના કરે છે. લૂપ કોને કહેવામાં આવે છે તમે ફિઝિક્સમાં ભણી ગયેલા છો, બરાબર. હવે આપણે જોઈશું કે પ્રતિચુંબકીય પદાર્થો કોને કહેવામાં આવે છે. પ્રતિચુંબકીય પદાર્થોની અંદર જેટલી પણ ડાયપોલ હશે એ ડાયપોલો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. ધારો કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ હશે, બરાબર, અથવા તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા હશે, તો આ જે પ્રતિલોહ ચુંબકીય પદાર્થો છે તેઓની દિશા અથવા તો તેઓમાં ડાયપોલની દિશા આ રીતે ગોઠવાયેલી હશે, એટલે કે બિલકુલ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હશે. અને વિરુદ્ધ દિશામાં ગોઠવણીને કારણે, ડાયપોલની ગોઠવણીને કારણે તેઓ હંમેશા ચુંબકથી અપાકર્ષણ પામે છે, બરાબર. અનુચુંબકીય જે પદાર્થો છે એ હંમેશા ચુંબકથી શું કરે છે? આકર્ષણ પામે છે. જ્યારે પ્રતિચુંબકીય પદાર્થો હોય છે એ હંમેશા ચુંબકથી અપાકર્ષણ પામે છે, બરાબર છે. આના પણ વિવિધ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે TiO2, બરાબર, TiO2 છે. ત્યાર પછી છે V2O5 NaCl, બરાબર. NaCl એનો એક્ઝામ્પલ છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ પણ એનો એક્ઝામ્પલ છે. ફરીથી રિપીટ કરી દઉં છું. એની અંદર શું હોય છે? ચુંબકીય ચાકમાત્રા જે હોય છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય છે એ ડાયપોલ મોમેન્ટ હોય છે, એટલે કે અંદર જેટલા પણ ડાયપોલ હોય છે એની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે અને સાથે સાથે તેઓ ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષણ પામે છે. બીજી એક વસ્તુ વધારાની કહી દઉં છું કે અનુચુંબકીય જે પણ પદાર્થો હોય છે એ અનુચુંબકીય પદાર્થોમાં મિનિમમ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર. ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અયુગ્મિત એટલે કે નોન પેડ ઇલેક્ટ્રોન, બરાબર, જેની પેર ના હોય, સિંગલ ઇલેક્ટ્રોન હોય આ રીતે, અને નોન પેડ કહેવાશે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાશે. જ્યારે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એને શું કહેવાશે? પેડ એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાશે. તો જે પણ ધાતુઓ હોય અથવા તો જે પણ ઘન પદાર્થો હોય એની અંદર જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. જ્યારે પ્રતિચુંબકીય જેટલા પણ પદાર્થો છે એ બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની જોડ દર્શાવે છે, બરાબર. એની અંદર બધા જ ઇલેક્ટ્રોન શામાં હશે? જોડમાં હશે. અને આ જોડમાં ઇલેક્ટ્રોન હોવાને કારણે આ જે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એ ચુંબકીય ક્ષેત્રનો નષ્ટ કરે છે અને એટલા માટે પ્રતિચુંબકીય પદાર્થો હોય છે એ ચુંબકીય ક્ષેત્રથી અપાકર્ષણ પામે છે. હવે આપણે જોઈશું લોહ ચુંબકત્વ. લોહ ચુંબકત્વમાં શું હોય છે? જ્યારે કોઈ પણ ધાતુ હોય છે, બરાબર, શરૂઆતમાં કોઈ પણ ધાતુ હોય છે એ ધાતુની અંદર ચુંબકીય ગુણધર્મ હોતો નથી. સપોઝ કે હું ધાતુ તરીકે અહીંયા લઈ લઉં છું Fe, બરાબર છે. અહીંયા Fe ધાતુ છે. શરૂઆતમાં એની પાસે કોઈ પણ જાતનો ચુંબકીય ગુણધર્મ નથી, એ એક ધાતુ તરીકે જ વર્તે છે. હવે હું શું કરીશ? ધારો કે આની અંદર વિવિધ પરમાણુ રહેલા છે અને પરમાણુમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અહીંયા વિવિધ ડાયપોલની રચના થશે. હવે ડાયપોલ હોય તો આપણને ખબર છે કે ડાયપોલનો એક છેડો ધન વીજભાર ધરાવતો હોય, બીજો છેડો ઋણ વીજભાર ધરાવતો હોય. તો ધારો કે ડાયપોલની ગોઠવણી આવી હોય, ધારો કે આ પ્લસ છે, આ માઇનસ છે, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, બરાબર. અહીંયા જુઓ, જે પ્લસ અને માઇનસ ચાર્જ જે ડાયપોલની રજૂઆત કરે છે, બરાબર, એ બધા સરખા નથી. પહેલામાં પ્લસ માઇનસ છે, બીજામાં માઇનસ પ્લસ, ફરી પાછું પ્લસ માઇનસ, એટલે કે અહીંયા જે ડાયપોલની ગોઠવણી છે એ કેવી છે? એક સમાન નથી, બરાબર, એક સમાન રીતે ગોઠવાયેલા નથી. હવે જ્યારે લોહ ચુંબકત્વ પદાર્થો ને એટલે કે લોહ ચુંબકત્વ પદાર્થ તરીકે વર્તતા ના હોય ત્યારે પહેલાની સ્થિતિ હોય, બરાબર. દાખલા તરીકે મેં અહીંયા કીધું કે દાખલા તરીકે અહીંયા આયન ધાતુ છે અને આયનની અંદર આવી રચના જોવા મળે છે. હવે જો તમે એને બાહ્ય બળ આપો, બાહ્ય રીતે બળ આપો એટલે કે તમે અહીંયા કોઈ પણ બેટરી જોઈન્ટ કરી દો,
બેટરી જોઈન્ટ કરશો તો અહીંયાથી શું થશે, કરંટ પસાર થશે. કરંટ પસાર થવાને કારણે અહીંયા આ જે ડાયપોલો હતી કે જે વિરુદ્ધ દિશામાં એટલે કે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હતી, બરાબર, કેટલીક હતી એ સમાન રીતે ગોઠવાયેલી હતી, કેટલીક હતી તે વિરુદ્ધ રીતે ગોઠવાયેલી હતી, એટલે કે ડાયપોલની ગોઠવણી અસમાન રીતે ગોઠવાયેલી હતી. તો જ્યારે તમે એને વિદ્યુત પ્રવાહ આપશો તો આ બધી જ ડાયપોલ છે તે એક સમાન રીતે વ્યવસ્થિત ગોઠવાઈ જશે, બરાબર. ધારો કે આ પ્લસ માઇનસ છે તો અહીંયા પણ શું થઈ જશે, પ્લસ માઇનસ. અહીંયા પણ શું થઈ જશે, પ્લસ માઇનસ. આ બે જે જગ્યા છે જ્યાં માઇનસ પ્લસ હતું ત્યાં પણ ફરીથી શું થઈ જશે, પ્લસ માઇનસ. એટલે કે બધા જ ડાયપોલની ગોઠવણી એક સમાન થઈ જશે. અને આ ડાયપોલની ગોઠવણી એક સમાન થઈ જવાને કારણે આ જે આયન છે જે પહેલા કઈ રીતે વર્તું હતું, એ ચુંબકત્વ તરીકે ના વર્તું હતું, એની અંદર ચુંબકીય ગુણધર્મ ના હતો, પણ તમે એને ઇલેક્ટ્રિસિટી આપો છો, એને બાહ્ય બળ આપો છો, જેના કારણે તેની જે ડાયપોલ છે, બરાબર, તમારી બુકની અંદર એક શબ્દનો ઉપયોગ કરેલો છે ડોમેઇન, બરાબર. એ ડોમેઇન પણ ક્યાં રચાય છે, મેં પહેલા જ કીધું કે જ્યારે કોઈ ધાતુ છે ઓક્સિડેશન પામે છે અને ઓક્સિડેશન પામવાને કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને ખાલી જગ્યા રચાય છે, બરાબર. એને શું કહેવામાં આવે છે, ડોમેઇન કહેવામાં આવે છે, બરાબર. તો આ જે ડોમેઇન છે અથવા તો અહીંયા જે આપણે ડાયપોલની સમજૂતી આપેલી છે, જે જો એ એક સમાન રીતે ગોઠવાઈ જશે તો અહીંયા શું થશે, ચુંબકત્વ આપમેળે ઉત્પન્ન થશે. એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે તમારા ઘરે લોખંડની ખીલી હોય, બરાબર. એ લોખંડની ખીલી લો, એની ઉપર તમે કોપરનો તાર વિતાડશો, બરાબર. આપણને ખબર છે કે લોખંડ છે એ ચુંબકત્વ નથી ધરાવતું, ખીલી છે એ કોઈ મેગ્નેટ નથી, બરાબર. પછી તમે શું કરો છો, એની ઉપર કોપરનો તાર વિતાડો છો. કોપરનો તાર વિતાડો અને પછી એને કરંટ આપો. થોડી વાર સુધી તમે કરંટ આપ્યા કરશો અને પછી તમે એની અંદરથી લોખંડનો તાર છે કોપરનો તાર છે એ કાઢી નાખશો તો તમારી જે ખીલી છે એ ચુંબક તરીકે વર્તશે. એનું જ એક્ઝામ્પલ છે, બરાબર. તમે શું કર્યું, પહેલા લોખંડની ખીલી તરીકે શું હતું, દાખલા તરીકે અહીંયા આયન હતું, બરાબર. પછી તમે એની ઉપર કોપરનો તાર વિતાડ્યો. શા માટે, કારણ કે તમે ઇલેક્ટ્રિસિટી અંદર પસાર કરી શકો. તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરી તો શું થશે, જે પેલો તાર છે એ તાર અને ઇલેક્ટ્રિસિટીને કારણે આ બધી જે ડાયપોલ છે એ એક જ રીતે વ્યવસ્થિત સમાન દિશામાં ગોઠવાઈ જશે. અને પછી એની અંદર પહેલા ચુંબકીય ગુણધર્મ ના હતો તો એના અંતે જે આયન છે એ પ્રોપર ચુંબકીય ગુણધર્મ ધરાવતું થઈ જશે, એટલે કે એ પોતે ચુંબક તરીકે વર્તશે. જેવી રીતે તમારી લોખંડની ખીલી એ પછી કાયમી ચુંબક તરીકે વર્તે, એ જ રીતે અહીંયા પણ જે તમે અહીંયા આયન ધાતુનો ટુકડો લીધેલો છે એ પણ હંમેશા માટે ચુંબક તરીકે વર્તશે. શા માટે, કારણ કે આ બધી જ ડાયપોલ છે એની ગોઠવણી એક સમાન થઈ જાય છે એટલા માટે. અને જેવી રીતે અનુચુંબકીય પદાર્થો છે એ આકર્ષણ તો પામતા હતા પણ નિર્બળ આકર્ષણ પામતા હતા ચુંબકીય ક્ષેત્રથી, જ્યારે લોહ ચુંબક અથવા પદાર્થો છે એ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ આકર્ષણ પામશે, બરાબર. આકર્ષણ તો પામશે પણ કેવું આકર્ષણ પામશે, પ્રબળ આકર્ષણ પામશે. શા માટે, કારણ કે અહીંયા જે બધી જ ડાયપોલ છે એ બધી જ ડાયપોલ એક સમાન રીતે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી છે. એટલા માટે જે લોહ ચુંબકત્વ પદાર્થો છે એ લોહ ચુંબકત્વ પદાર્થો પ્રબળ રીતે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ પામે છે. અને વિવિધ એક્ઝામ્પલ છે આયર્ન, નિકલ, ક્રોમિયમ ઓક્સાઇડ, બરાબર. આયર્ન, નિકલ, ક્રોમિયમ ઓક્સાઇડ. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રતિલોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વ ધરાવતા ગુણધર્મો કેવી રીતે કોઈ પણ ઘન પદાર્થોમાં ઉદ્ભવે છે. જો જેવી રીતે લોહ ચુંબકત્વ પદાર્થની અંદર જ્યારે તમે બાહ્ય બળ આપો છો કોઈ પણ ધાતુને, ઇલેક્ટ્રિસિટી એની અંદરથી પસાર કરો છો, તો આ જે બધી જ ડાયપોલો છે એ એક જ દિશામાં ગોઠવાઈ જશે, બરાબર. ધારો કે આ ડાયપોલ છે, હું એને આ રીતે દર્શાવું છું, બરાબર, તીર વડે દર્શાવું છું, તો બધા જ તમને અહીંયા ઊભા તીર જોવા મળશે, બરાબર. પ્રતિચુંબકત્વ ધરાવતા જે પણ ઘન પદાર્થો છે એની સાથે તમે સિમિલર આ જ સ્થિતિ કરશો. આ જ સ્થિતિ એટલે કે તમે ધાતુ લેશો, એને બાહ્ય બળ આપશો, તો જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની અંદર ડાયપોલો આવી રીતે ગોઠવાઈ જશે, એક ઊભું તીર, એક આડું તીર, બરાબર. એટલે અહીંયા શું થશે, જો પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ,
બરાબર. એક ડાયપોલ જો પ્લસ માઇનસ રીતે ગોઠવાયેલી હશે, ઊભી ગોઠવાયેલી હશે, તો બીજી માઇનસ પ્લસ એટલે કે આડી ગોઠવાયેલી, ઊંધી ગોઠવાયેલી હશે. બરાબર. તો અહીંયા જે ડાયપોલની ગોઠવણી છે એ અસ્તવ્યસ્ત છે. બરાબર. એક ઊભી છે, એક પછી કેવી છે, આડી છે. તો એ રીતે ગોઠવાયેલી હોવાથી અહીંયા જે પણ ધાતુ તમે લીધેલી હશે એ પ્રતિલોમ ચુંબકત્વ ગુણધર્મ ધરાવશે, એટલે કે ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ અપાકર્ષણ બળ ધરાવશે. બરાબર. લો ચુંબકત્વ છે એ પ્રબળ આકર્ષણ ધરાવશે. શા માટે? કારણ કે અહીંયા બધી જ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી છે એક સમાન રીતે. જ્યારે પ્રતિલોમ ચુંબકત્વ ધરાવતી જે ધાતુ છે એની અંદર બધી જ ડાયપોલ અસમાન રીતે ગોઠવાયેલી છે. જેટલી સીધી ગોઠવાયેલી છે એટલી જ ઊંધી ગોઠવાયેલી છે. જેટલા જ પ્લસ માઇનસ છે એટલા જ માઇનસ પ્લસ છે. બરાબર. તો અહીંયા આ જે ડાયપોલ મોમેન્ટ છે એનું ચોખ્ખી જે ચુંબકીય ચાકમાત્રા છે, તો અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. પ્રતિલોમ ચુંબકત્વ પદાર્થની અંદર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર. કારણ કે એક ઊભી છે, એક આડી છે, એક ઊભી છે, એક આડી છે, તો ટોટલ શું થઈ જશે? એનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 થઈ જશે. બરાબર. અહીંયા મહત્તમ હશે. બરાબર. અહીંયા મૂલ્ય મ્યુનું મૂલ્ય કેવું હશે? મેક્સિમમ હશે, મહત્તમ હશે. કારણ કે પદાર્થ કેવો છે? લોહ ચુંબકત્વ છે, પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. જ્યારે અહીંયા શું છે? પ્રબળ અપાકર્ષણ બળ ધરાવે છે. એટલે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું હશે? 0 હશે. બરાબર છે. હવે ફેરીમેગ્નેટિક, બરાબર, અથવા તો ફેરીલોહ ચુંબકત્વ ધરાવતા પદાર્થો. આની અંદર આ બંનેની વચ્ચેની સ્થિતિ હશે. આની અંદર બધા એક સમાન રીતે ગોઠવાયેલા હતા, આની અંદર બિલકુલ વિરુદ્ધ ગોઠવાયેલા હતા. હવે ફેરીમેગ્નેટિકમાં શું હશે? આ બંનેની વચ્ચેની સ્થિતિ હશે. કઈ રીતે? આપણે જોઈ લઈએ. ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે. બરાબર. કોઈ પણ ઘન પદાર્થ છે એની અંદર ચુંબકીય ચાકમાત્રા જો આ રીતે ગોઠવાયેલી હોય, એટલે કે ડાયપોલ મોમેન્ટ છે, અથવા તો વિવિધ ડાયપોલ જેની ગોઠવણી, ધારો કે આ બે ઊભા છે, 3 ઊભા છે, પછી એક આડું હોય, ફરી પાછો એક ઊંધું હોય. બરાબર. આ રીતે ગોઠવાયેલા હોય. અસ્તવ્યસ્તતા તો હોય જ ગોઠવણીની, પણ કેવી હોય? ઓછી હોય. બરાબર. ફેરામેગ્નેટિકની અંદર જે ડાયપોલ ગોઠવાયેલા છે એ ડાયપોલની ગોઠવણી ચોક્કસ, સંપૂર્ણપણે ચોક્કસ નથી હોતી. કેવી હોય છે? થોડા ઘણા પ્રમાણમાં ચલિત થયેલી હોય છે. અથવા તો હું આની રજૂઆત આવી રીતે કરું કે ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થની અંદર આ રીતે આપણે ડાયપોલ દર્શાવીએ પ્લસ માઇનસ દ્વારા. ધારો કે આ પ્લસ અને માઇનસ છે, બીજું પણ પ્લસ અને માઇનસ છે, ત્રીજો આવી જશે માઇનસ અને પ્લસ, ફરી પાછું પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. એટલે અહીંયા ધારો કે ટોટલ 8 ડાયપોલ છે. એ 8 ડાયપોલમાંથી જે 6 ડાયપોલ છે તે એક સમાન રીતે ગોઠવાયેલી છે. ખાલી 2 જ ડાયપોલ એવી છે કે જે ઊંધી દિશામાં ગોઠવાયેલી છે. એટલે અસ્તવ્યસ્તતા તો છે, અસમાનતા તો છે, પણ કેવી છે? ઓછી છે. એટલા માટે ફેરીમેગ્નેટિક પદાર્થો છે એ નિર્બળ અપાકર્ષણ બળ ધરાવશે. પણ એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ કોના જેટલું હશે? પ્રતિલોમ ચુંબકત્વ પદાર્થ છે એનું તો બિલકુલ 0 છે. બરાબર. તો જે ફેરામેગ્નેટિક પદાર્થો છે એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 કરતા વધારે હશે, પણ લોહ ચુંબકત્વ પદાર્થો છે એની ચુંબકીય ચાકમાત્રા કરતા ઓછું હશે. બરાબર. અથવા તો એક સિમ્પલ વાત સમજાવું કે જો ચુંબકીય ચાકમાત્રાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, ચડતા ક્રમમાં એટલે કે કોની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધારે, કોનું એનાથી ઓછું ને કોનું એનાથી ઓછું, તો સૌથી પહેલો કોણ આવશે? લોહ ચુંબકત્વ આવશે કે જેની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધારે આવશે. ત્યાર પછી ફેરામેગ્નેટિક પદાર્થો છે એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એનાથી ઓછું આવશે, અને સૌથી ઓછું કોણ આવશે? પ્રતિલોમ ચુંબકત્વનું. બરાબર છે. શા માટે? કારણ કે આની મેક્સિમમ છે, મ્યુ કેવા છે? મેક્સિમમ છે. ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી મહત્તમ છે, જ્યારે લોહ ચુંબકત્વમાં તો બિલકુલ 0. બરાબર. તો ફેરામેગ્નેટિકનું મૂલ્ય કેટલું હશે? આ બંનેની વચ્ચે હશે. તો આને આપણે જો લખવું હોય તો શું લખાશે? મ્યુ, ધારો કે આપણે લખીએ લોહ ચુંબકત્વ માટે, તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ મેક્સ is greater than or equal to mu 0.
બરાબર. અથવા તો આપણે શું લખી શકીએ, બે રીતે લખી શકીએ કે ફેરામેગ્નેટિકનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે, ફેરામેગ્નેટિક માટે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મ્યુ ઝીરો નેટ. બરાબર. મ્યુ ઝીરો નેટ એટલે કે પ્રતિચુંબકીય જે પદાર્થો છે એની ચુંબકીય ચાકમાત્રા કરતા વધારે છે. બરાબર. અથવા તો જે લોહ ચુંબકત્વ પદાર્થો છે એ લોહ ચુંબકત્વ પદાર્થો એટલે કે મ્યુ મેક્સ કરતા ઓછું છે. બે રીતે તમે અહીંયા લખી શકો છો. કાં તો ફેરામેગ્નેટિકની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આના કરતા ઓછું છે, અથવા તો ફેરામેગ્નેટિકની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આના કરતા વધારે છે. બરાબર. શા માટે? કારણ કે આપણે કીધું કે આનું જે મૂલ્ય છે એ આ બેની વચ્ચે છે. બરાબર. વચ્ચે છે એટલે ઓબ્વિયસલી મેક્સિમમ છે એના કરતા તો ઓછું હોવાનું છે, અને જે મિનિમમ એટલે કે સૌથી ઓછું છે ઝીરો છે તો ઝીરો કરતા વધારે હશે. એકદમ ઈઝી છે. બીજું કે આપણે લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયેલા હતા અર્ધવાહકો વિશે. બરાબર. સેમિકન્ડક્ટર્સ વિશે કે કેટલાક પદાર્થો એવા હોય છે ધાતુઓમાં કે જે વાહકો હોય છે, કેટલાક એવા હોય છે કે જે અર્ધવાહકો હોય છે, અને કેટલાક એવા હોય છે કે જે અવાહકો હોય છે. ત્યાર પછી આપણે એન ટાઈપ અને પી ટાઈપ અર્ધવાહકો વિશે ભણી ગયેલા કે જેની અંદર ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોય અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી અશુદ્ધિ હોય. બરાબર. હવે એ અર્ધવાહકોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ પણ આપણી બુકની અંદર આપેલું છે, અને એની અંદર કઈ છે અને ખાલી વાંચવાનું છે કે, અને આપણે 11મા ધોરણમાં ફિઝિક્સમાં ભણી ગયેલા હશે. બરાબર. એનપીએન અને પીએનપી અર્ધવાહકોનો ઉપયોગ. બરાબર. તો એની અંદર કશું છે અને વિવિધ ધાતુઓ છે એને મિશ્ર કરવામાં આવે છે, જેના કારણે બીજી કોઈ નવી ધાતુ બને છે, અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ તમારો જે ચુંબકીય પદાર્થો વાળો જે ટોપિક છે એની ઉપર આપી દીધેલું છે, ખાલી વાંચી લેજો. એની અંદરથી જો એમસીક્યુ પૂછાય એક બે તો ખાલી આપણે એક્ઝામ્પલ જ યાદ રાખવાના છે, બીજું કંઈ પણ યાદ રાખવાનું નથી. આના પણ વિવિધ એક્ઝામ્પલ છે. કોના? ફેરામેગ્નેટિકના, પ્રતિલોહ ચુંબકત્વના અને લોહ ચુંબકત્વના. તે આપણે યાદ રાખી લેવાના. બરાબર. આનું એક્ઝામ્પલ છે Fe3O4. Fe3O4 આનું એક્ઝામ્પલ છે MnO2, Mn2O. બરાબર. વિવિધ એક્ઝામ્પલ છે આના, જે આપણને બુકમાં આપી દીધેલા છે. તો એક્ઝામ્પલ યાદ રાખવાના. દરેકના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે. બીજું એક એક્ઝામ્પલ જે આની અંદર વારંવાર પૂછાય છે. કોની અંદર? અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની અંદર. અહીંયા હું એક એક્ઝામ્પલ લખવાનું રહી ગયું. TiO, ટિટેનિયમ ઓક્સાઇડ. યાદ રાખજો, ટિટેનિયમ ઓક્સાઇડ છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, TiO2 છે, એ પ્રતિચુંબકીય ધરાવે છે. બરાબર. TiO અને TiO2 માં ફરક છે. TiO એ ટિટેનિયમ ઓક્સાઇડ છે અને TiO2 ટિટેનિયમ ડાયોક્સાઇડ છે. તો ડાયોક્સાઇડ છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અને ઓક્સાઇડ છે ટિટેનિયમ ઓક્સાઇડ એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ જે એક્ઝામ્પલ છે એ વારંવાર પૂછાય, જે તમારી બુકમાં નથી આપેલા, TiO અને TiO2. બરાબર. તો ઓક્સાઇડ અને ડાયોક્સાઇડ માં ફરક છે, અને એ જ કન્ફ્યુઝ કરવા માટે તમને ઘડી ઘડી એ સવાલ પૂછે છે કે ટિટેનિયમ ઓક્સાઇડ કયો ગુણધર્મ ધરાવે છે, ચુંબકીય ગુણધર્મ, અને ટિટેનિયમ ડાયોક્સાઇડ છે એ કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો તમારે ધ્યાન રાખવાના. આની અંદર તો બિલકુલ ઈઝી છે, આની અંદર કંઈ સમજવાનું છે નહીં. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. મેઇન જે બે મુદ્દા છે એની અંદર જે યાદ રાખવાના છે એ તમને સમજાવી દઉં છું. સૌથી પહેલું છે અનુચુંબકીય. એની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ હોય છે, અને મિનિમમ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ. બરાબર. પ્રતિચુંબકીય માં શું આવશે કે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે નિર્બળ અપાકર્ષણ ધરાવે છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા જ નથી. બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય છે? યુગ્મિત હોય છે. બરાબર. આની અંદર શું હોય છે? જે ડાયપોલ હોય છે એ એક જ સમાન દિશામાં, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી હોય છે, અને પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે, અને ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધારે હોય છે. બરાબર. પ્રતિલોહ ચુંબકત્વમાં શું હોય છે? જે ડાયપોલ હોય છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. એટલા માટે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય છે, અને ચુંબકથી પ્રબળ અપાકર્ષણ બળ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ અપાકર્ષણ બળ. પહેલું નિર્બળ આકર્ષણ, નિર્બળ અપાકર્ષણ, પ્રબળ આકર્ષણ અને પ્રબળ અપાકર્ષણ. બરાબર. અને આનો ગુણધર્મ કેવા આવશે? બિલકુલ વચ્ચેનો. બરાબર. કેટલીક એવી હશે જે ચુંબકીય ચાકમાત્રાની દિશામાં ગોઠવાશે, કેટલાક એવા હશે કે જે ચુંબકીય ચાકમાત્રાની વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. ખાસ બીજું શું યાદ રાખવાનું? બધાના એક્ઝામ્પલ. આ જ વસ્તુ છે, એની અંદર બીજું કંઈક નવું છે નહીં.
બધાના વિવિધ એક્ઝામ્પલ યાદ કરજો અને તેઓની વચ્ચે શું શું તફાવત છે એ યાદ કરજો. અહીંયા જે આપણું પહેલું ચેપ્ટર છે ઘન પદાર્થો એ ફિનિશ થાય છે. હવે સેકન્ડ ચેપ્ટર પણ આપણું ફિનિશ થઈ ગયું છે. ફર્સ્ટ અને સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયેલા છે. થર્ડ ચેપ્ટર જે આપણે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કરેલું હતું બરાબર, એ થર્ડ ચેપ્ટરના અમુક ટોપિક્સ આપણા બાકી રહી ગયા હતા. મને ખબર છે કે જો અધ્ધરથી હોય એ છેલ્લા ટોપિક ચાલુ કરીશ તો તમે આગળનું તો બધું ભૂલી જ ગયા હશો બરાબર. કારણ કે મને નથી ખબર કે તમે ઘરે વાંચો છો કે નહીં, આશા રાખું છું કે વાંચતા હશો. પણ હવે જે થર્ડ ચેપ્ટર છે એ થર્ડ ચેપ્ટરના માંડ 4 કે 5 ટોપિક એવા છે કે જે આપણે ચલાવવાના બાકી છે. તો એ 4 અને 5 ટોપિક જે બાકી રહી ગયેલા છે એ પહેલા હું ફિનિશ કરીશ, ત્યાર પછી હું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. શા માટે? જો તમે ભૂલી ગયેલા હોય તો યુટ્યુબ પર આપણા પહેલાના વિડીયો અવેલેબલ છે જ. રિપીટ કરવું હોય તો એ વિડીયો ફરીથી જોઈ લેવાના, જેથી જો તમે ભૂલી ગયેલા હોય તો તમને યાદ આવી જાય બરાબર. છતાં પણ હું થોડું ઘણું રિવાઇઝ કરાવી દઈશ અને જે 4-5 ટોપિક છે એ પહેલા હું ફિનિશ કરીશ અને ત્યાર પછી આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ બરાબર. કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, અહીંયા ક્વેશ્ચન કરવો હોય તો પણ, અને વોટ્સઅપ પર કરવો હોય તો પણ. અહીંયા આજે આપણું ચેપ્ટર ફિનિશ થાય છે. છે કોઈને કોઈ ક્વેશ્ચન? બોલો. શું છે ક્વેશ્ચન? બોલો અફીફા, શું ક્વેશ્ચન છે? અનમ્યુટ કરી છે તને, બોલ. હા મેમ, અનુચુંબકત્વ અને છેલ્લું છે ફેરીમેગ્નેટિઝમ, એ બંને સરખા ગુણધર્મ ધરાવે? ના, બંને સરખા ગુણધર્મ નથી ધરાવતા બરાબર. બંનેમાં બહુ ફરક છે. અનુચુંબકીય એ નિર્બળ આકર્ષણ બળ ધરાવે છે. એની અંદર ડાયપોલની ગોઠવણી વિશે આપણે કંઈક જોવાનું જ નહીં. ડાયપોલની સરખામણી માત્ર આપણે આ 3માં જ જોવાની છે. અનુચુંબકીય પદાર્થો એ નિર્બળ આકર્ષણ ધરાવે છે બરાબર. જો તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ ચુંબકની જેમ વર્તશે, પણ જો તમે એને ચુંબકીય ક્ષેત્રમાંથી હટાવી લેશો તો એ પાછું જેવું હતું એવું જ થઈ જશે બરાબર છે. ધારો કે કોઈ ધાતુ છે, એ ધાતુને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો. ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે ધારો કે આ એક ચુંબક છે બરાબર, એનો આ N ધ્રુવ છે, આ બીજું ચુંબક છે, ધારો કે એનો આ S ધ્રુવ છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રચાશે બરાબર. અહીંયા જો તમે કોઈ ધાતુ મૂકશો અને એ ધાતુ જો એક અયુગ્મિત કે એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હશે તો એ અનુચુંબકીય તરીકે વર્તશે. એટલે કે જ્યાં સુધી એ ચુંબકીય ક્ષેત્રમાં હશે ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્તશે. જેવું તમે અહીંયાથી ધાતુ લઈ લેશો એટલે પાછી જેવી હતી એવી થઈ જશે. જ્યારે ફેરામેગ્નેટિકમાં શું છે, એની અંદર થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ બાકી રહેશે, પ્રબળ ચુંબક તરીકે નહીં વર્તે બરાબર. જેવી રીતે લો ચુંબકત્વની અંદર તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે આ બધી ડાયપોલ એક દિશામાં આવી જશે તો એ પ્રબળ ચુંબક તરીકે વર્તશે. પણ અહીંયા એવું નહીં થાય. ચુંબક તરીકે વર્તશે થોડા સમય સુધી, ચુંબકીય ક્ષેત્ર નષ્ટ પામશે. છે હજુ કોઈ ક્વેશ્ચન? ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલા માટે કહું છું. હા, ને પ્રતિચુંબકત્વ અને એન્ટી ફેરોમેગ્નેટિક એ બી થોડુંક એમ સમાન ગુણધર્મ ધરાવે? ના, પ્રતિચુંબકત્વમાં પણ એવું જ હોય છે. પ્રતિચુંબકત્વને તો કોઈ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા છે જ નથી બરાબર. તમે એને ચુંબકીય ક્ષેત્રમાં પણ મૂકશો તો એ શું થશે, અપાકર્ષણ પામવાનું છે. જ્યારે ફેરામેગ્નેટિક અપાકર્ષણ પામે